હવે વાત ત્રીજા મુદ્દાની કરીએ। સમગ્ર ગુજરાત સહિત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં નવા વર્ષ 2026ની ભારે ઉત્સાહ અને થનગનાટ સાથે આવકારવામાં આવ્યું હતું। 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ગાંધીનગર પોલીસ આખી રાત ખડે પગે રહી હતી। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના યુવાધનને શિસ્તબદ્ધ રીતે નવા વર્ષનું સ્વાગત કરવાનું આહવાન કરવામાં આવ્યું। તો આ સાથે રાજ્યના નવનિયુક્ત ઇન્ચાર્જ પોલીસ વડા ડોક્ટર KLN રાવે પણ પદભાર સંભાળતાની સાથે જ પોતાના પ્રથમ દિવસે મોડી રાત્રે ગાંધીનગરના માર્ગો પર નાઇટ રાઉન્ડ લીધો હતો। તેમણે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી સાથે મુલાકાત કરી બંદોબસ્ત, વાહન ચેકિંગ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી। ત્યારે 31મીની ઉજવણીને ધ્યાનમાં રાખી મુખ્ય સ્થળોએ ચુસ્ત નાકાબંધી ગોઠવવામાં આવી હતી। પોલીસે 2000થી વધુ વાહનોનું ચેકિંગ કર્યું છે, સાથે 50થી વધુ યુવાનોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા। ત્યારે આપણી સાથે નિવૃત્ત ક્લાસ 1 અધિકારી પ્રકાશભાઈ મહેતા જોડાયા છે। પ્રકાશભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। પ્રકાશભાઈ, ખાસ જે વાત છે કે નવનિયુક્ત ઇન્ચાર્જ ડીજીપી પણ રસ્તા પર ઉતરી ગયા અને સાથે સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી શાંતિપૂર્ણ રીતે જે 31 ડિસેમ્બર ઉજવાય છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નમસ્તે। સૌ પ્રથમ તો 2026નું નવું વર્ષ આપ સર્વોને સુખદાયક અને મંગલકારક નીકળે એવી પ્રભુને પ્રાર્થના, અને આપ સર્વોને હેપી ન્યૂ યર। હવે મૂળ મુદ્દા ઉપર આપે કીધું કે ગાંધીનગરમાં 50 દારૂ પીધેલી હાલતમાં વ્યક્તિઓ પકડાણી, અને એમાં શ્રી KLN રાવ સાહેબ જે નવા ડીજીપી આવ્યા અને રવિ તેજા સાહેબ જે DSP છે, એમણે બહુ સારી, ઉત્કૃષ્ટ અને બહુ સુંદર કામગીરી કરી। પણ મારું મંતવ્ય એવું છે કે આમાં કાંઈ બહુ મોટી અગત્યની કે એવી કાંઈ સારી કામગીરી ના કહી શકાય। હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ વર્ષનું 1 જાન્યુઆરીનું ન્યૂઝપેપર તમે લઈ લો, કોઈ પણ વર્ષનું, તો એમાં આ પ્રકારના ન્યૂઝ આવશે કે ભાઈ આ રીતે બધાને પકડ્યા અને આ ટાઈપનું બધા આપણે થયું બધું, અને લોકોને, એટલે કે આ એક પ્રકારનું શોબાજી હું તો ગણું છું એને, કે ભાઈ આ રીતે એક માહોલ કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી છે એની એક હાજરી થાય એટલા માટે। વાસ્તવમાં 50 જણા જે પકડાણા, હું તમને કહું, એની પાછળ કદાચ 500 જણાનું બીજું પણ બેકઅપ હશે। જે માણસો અત્યારે માનો કે આ 50 જણા પકડાણા તો એની સામે કેસ થશે ને કોર્ટમાં જશે ને વકીલ રોકશે ને બધું થશે ને થોડો ઘણો દંડ થશે ને બધા છૂટી જવાના, પણ એની પાછળ જે આખું તંત્ર ચાલે છે 500માં, કારણ કે આ લોકો કાંઈ એના ઘરેથી દારૂ બનાવીને પીધો નહીં હોય, એ લોકો એક બજારમાંથી લીધો હશે, બજારમાં પછી એજન્ટ હશે, એજન્ટવાળા અડ્ડામાંથી લેતો હશે, તો આની પાછળ લગભગ 500થી 600 માણસો છે, એ બધા તો આરામથી ફરશે, એની સામે કોઈ કાર્યવાહી થશે નહીં। એટલે આપણે ગુજરાતની આપણી જે દારૂબંધીની જે નીતિ છે એ આપણે બહુ વિવાદાસ્પદ, પહેલેથી જ વિવાદાસ્પદ છે। અને એમાં શું છે કે ઓલે એક પેલી પંચતંત્રની એક વાર્તા આવે છે ને, એ આખી સમયના ભાવે વાર્તા નહીં, પણ કે કૂતરાના ગળામાં હાડકું ફસાઈ ગયું, એટલે કે પછી એમ કે હાડકું એ બારે ના કાઢી શકે અને ઉતારી પણ ના શકે। એટલે દારૂબંધીની નીતિ ગુજરાતમાં એવી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે કે સરકાર છે દારૂબંધીની નીતિ છોડી નથી શકતી અને એને સંપૂર્ણપણે 100% અપનાવી પણ શકતી નથી। એટલે હવે આમાં સપોઝ માનો કે અત્યારે ન્યૂઝપેપરમાં આવે છે કે ગાંધીનગર, આ તો આપણે ગાંધીનગર શહેરની વાત કરીએ, બાકી તો આખા ગુજરાતમાં લગભગ આ જ પરિસ્થિતિ છે કે ભાઈ ગાંધીનગરમાં એટલા દારૂ, CMના બંગલાની પાછળ દારૂનો અડ્ડો ચાલે છે, ગવર્નરના બંગલાની પાછળ પણ અડ્ડો ચાલે છે, ને આ બાજુ એ લોકો કંઈક ITI પાસે એક ગામ છે ત્યાં અડ્ડો ચાલે છે, ને આ બધું આ પેપરમાં આવે છે બધું, આપણને તો પણ એમ કે તો આ બધું તો કેમ અટકાવી નથી શકતા સરકાર જો ધારે તો આ બધું અટકાવી શકે એમ છે, પરંતુ સરકાર પોતે જ કન્ફ્યુઝ છે આખી। હવે સપોઝ માનો કે આપણે જિગ્નેશ મેવાણી સાહેબ છે, આપણા ધારાસભ્ય, એ ખૂબ મોટી ઝુંબેશ ઉપાડે। શરૂઆતમાં પહેલા અલ્પેશ ઠાકોર સાહેબે પણ આ બાબતમાં જબરજસ્ત તાકાતથી આ રજૂઆતો બધી ગુજરાતમાં દારૂબંધીનો કડકથી અમલીકરણ થાય એ માટે એણે પ્રયત્ન કર્યો હતો। અત્યારે હમણાં પહેલા ધારાસભ્ય ચૂંટાણા છે, આપણે શું નામ ભૂલાઈ ગયું, વિસાવદરથી ચૂંટાણા છે, એ પણ આ બધું કરે જ છે। એટલે હવે આ લોકો બધા જે શા માટે કરે છે એનું પણ રીઝન છે। આમાં ગવર્મેન્ટનો વાંક હું એટલો બધો નથી કરતો, કારણ કે ગવર્મેન્ટ પોતે જ કન્ફ્યુઝ છે આ દારૂબંધીની નીતિમાં, કે એનો આખો હિસ્ટ્રી છે આખી 1960થી આપણે દારૂ। હવે આ લોકો શા માટે એક તો આ ચાપખા મારે છે કે ગવર્મેન્ટને આ જેટલી ટીકા કરવી હોય આ મુદ્દામાં ગવર્મેન્ટની ટીકા થઈ શકે એમ છે, કારણ કે પોતે ગવર્મેન્ટ કન્ફ્યુઝ હોવાથી। હવે સપોઝ માનો કે આપણે મેવાણી સાહેબને એ કદાચ સત્તા ઉપર આવે તો કે પરિસ્થિતિ બદલાય નહીં, એ પણ આ જ રહેવાની છે। માનો કે અત્યારે એનું બેસ્ટ ઉદાહરણ અલ્પેશ ઠાકોર સાહેબ છે। હવે અલ્પેશ ઠાકોર સાહેબ અત્યારે સરકારમાં આવી ગયા છે તો હવે ટીકા નથી કરતા।
એટલે ઓછી કરે છે. પહેલા જેટલી જે એગ્રેસિવલી ટીકા કરતા હતા એવી હવે ટીકા કરતા નથી. એનું કારણ શું છે કે બસ કેમ કે એક વિરોધ પક્ષમાં હોય એટલે કોઈ પણ રીતે શાસક પક્ષની ટીકા કરવી, એટલે એ રીતનું આખું આપણે થાય છે. એટલે આ એક બહુ મોટો મુદ્દો છે. અને બીજું કે સરકાર પક્ષે દોષ છે, સરકારને તમે નિર્દોષ ટોટલી નિર્દોષ ના કરી શકો. દાખલા તરીકે સરકાર છે એણે દારૂબંધીની નીતિને ડાયલ્યુટ કરી હતી. આપણે હમણાં આ ગિફ્ટ સિટીમાં પરમિશન આપી દીધી કે ભાઈ ચલો ભાઈ ગિફ્ટ સિટીમાં તમે પી શકો કે આ. અને ખાસ તો લાયસન્સ, જે દારૂબંધી આ દારૂ પીવાનું જે લાયસન્સ છે એમાં તો આટલો બધો ગડબડ ને ગોટાળા ચાલે છે કે હવે સપોઝ માનો કે ડોક્ટર સર્ટિફિકેટ આપી દે કે ભાઈ તમને આ પ્રકારનો રોગ છે તો તમને દારૂ પીવાની છૂટ. હવે એમાં એ લોકો કેવી રીતના નાટક કરે છે આખું. એવા રોગ આપે કે જે ખરેખર પકડાય નહીં. માનો કે હાર્ટનો પ્રોબ્લેમ કહે તો એ તો આવી જાય, પણ કે ભાઈ ઇન્સોમનિયા, ઊંઘ નથી આવતી એટલે એમ કરી ડોક્ટર સર્ટિફિકેટ આપે, સિવિલ સર્જન એના પર સિક્કા મારી દે અને કંઈક રમૂજ તો એવી છે કે 15,000 રૂપિયા તમે ચેરિટી કરો આપણે ગરીબ દર્દીઓને એટલે તરત તમને લાયસન્સ. હવે આવા 1 લાખ લાયસન્સ ધારકો છે કે એટલે એ લોકો દારૂ પીવે તો એ ગેરકાયદેસર નહીં, પણ જે લોકો જેની પાસે લાયસન્સ નથી એ લોકો દારૂ પીવે તો એ ક્રિમિનલ થઈ ગયા. એટલે બિલકુલ પ્રકાશભાઈ, ખૂબ સરસ વાત કરી. આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.